ટાઇટેનિક નામ સાંભળીને જ તમારા મનમાં મોટો જહાજમાં દૃશ્યો દેખાવા લાગશે। ટાઇટેનિક આ જહાજ દુનિયાના સૌથી પ્રખ્યાત જહાજોમાંનું એક હતું, જે 1912માં તેના પ્રથમ પ્રવાસ દરમિયાન જ ડૂબી ગયું હતું। ટાઇટેનિકનું નિર્માણ 1909 થી 1912 બેલફાસ્ટમાં હારલેન્ડ એન્ડ વોલ્ફ શિપયાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું। તેને વ્હાઇટ સ્ટાર લાઇન કંપની માટે બનાવવામાં આવ્યું હતું। તે સમયે તે વિશ્વનું સૌથી મોટું જહાજ હતું। ટાઇટેનિક જહાજ 882 ફૂટ 9 ઇંચ એટલે 269 મીટર લાંબુ અને 175 ફૂટ એટલે 53 મીટર ઊંચું હતું। તે વિશ્વનું સૌથી ભવ્ય અને આધુનિક યાત્રી જહાજ હતું, જે અપ્રમાદ્ય માનવામાં આવતું હતું। ટાઇટેનિકે 10 એપ્રિલ 1912ના રોજ ઇંગ્લેન્ડમાંથી ન્યૂયોર્ક, અમેરિકા માટે તેનો પ્રથમ પ્રવાસ શરૂ કર્યો। 14 એપ્રિલ 1912 મોડી રાત્રે તે ઉત્તરી એટલાન્ટિક મહાસાગરમાં એક હિમશિલા સાથે અથડાઈ ગયું। અથડામણ પછી માત્ર 2 કલાક 40 મિનિટમાં જહાજ ડૂબી ગયું। એ દુર્ઘટનામાં અંદાજે 1500 કરતાં વધુ લોકોના મોત થયું હતું। ખતરનાક ઝડપે જતા જહાજે હિમશિલાને ટાળવા માટે સમય નથી લીધો, એના કારણે એ હિમશિલા સાથે ટકરાઈ ગયું। હળવા સ્ટીલ અને ઓછી ગુણવત્તાવાળી રિવેટ્સના કારણે જહાજ ઝડપથી તૂટ્યું। ટાઇટેનિકમાં માત્ર 20 લાઇફબોટ્સ હતા, જે માત્ર 1178 લોકો માટે પૂરતા હતા, જ્યારે જહાજમાં કુલ 2224 લોકો સવાર હતા। 1985માં ટાઇટેનિકનો અવશેષ સમુદ્રની અંદર 12500 ફૂટ એટલે 3800 મીટરની ઊંડાઈએ મળ્યો હતો। આજે ટાઇટેનિક વિશેની અનેક ફિલ્મો, પુસ્તકો અને દસ્તાવેજી બનાવવામાં આવ્યા છે, જેમાં 1997ની ટાઇટેનિક ફિલ્મ જે જેમ્સ કેમેરોન દ્વારા દિગ્દર્શિત હતી, તે ખૂબ જ લોકપ્રિય છે। ટાઇટેનિક માત્ર એક જહાજ નહીં, પણ એક શીખ છે કે ટેકનોલોજી મહાન હોઈ શકે, પરંતુ કુદરતની સામે તેને હંમેશા વિચારવી પડશે।